કે ખાંડુ પ્રથા દરબાર સમાજની એક એવી પ્રથા કે જેમાં લગ્ન મા વરાજાની જગ્યા એ એની તલવાર પરણવા માટે જાય અને કન્યા તલવાર સાથે લગ્ન કરીને સાસરે આવે છે, જેની પાછળનું કારણ અમુક લોકોને નથી ખબર. તો ચાલો જાણીએ આના પાછળનું ઐતિહાસિક કારણ. વેલ પ્રથા કે ખાંડુ. દરેક સમાજના અલગ અલગ રિવાજ અને પરંપરા હોય છે, અને લગભગ થોડા ઘણા ફેરફારો સાથે આવા રિવાજો અને પરંપરા વર્તમાન સમયમાં પણ પ્રચલિત છે. દરેક સમાજમાં થતા લગ્ન રિવાજો અને પરંપરા અલગ અલગ હોય છે, અને દરેક સમાજ એ પરંપરાઓને વળગી રહે છે. પરંતુ ઘણી વખત કેટલાયને ખબર નથી હોતી અમુક રિવાજો અને પરંજો અને પરંપરા પાછળનો હેતુ અથવા એ પરંપરાને જન્મ થવા પાછળના કારણો. ઘણા રિવાજો અને પરંપરા સમાજને એક સૂત્રતામાં બાંધી રાખવા માટે હોય છે, તો કેટલાક રિવાજો પાછળ ફક્ત હોય છે તો ત્યાગ અને સમર્પણ. વર્તમાન સમયમાં જેની કલ્પના પણ અશક્ય છે, ખાસ કરીને ગરાસિયા કાઠી રાજપૂત સિવાયના સમાજ માટે એવા ત્યાગ અને સમર્પણમાંથી જ જન્મે છે કેટલીક પરંપરા, અને એ પરંપરા સમાજ માટે ગૌરવરૂપ હોય છે. મોટાભાગના સમાજમાં લગ્ન પહેલા છોકરો અને છોકરી એકબીજાને મળી પસંદ કરતા હોય છે, અને વર્તમાન સમયમાં તો મળ્યા પછી પણ એકબીજાને સમજવા માટેનો સમય રાખી પછી જ લગ્ન થતા હોય છે. પરંતુ કોઈ દીકરીને કોઈ પણ સમયે એવું કહેવામાં આવે કે એના લગ્ન જેની સાથે થવાના છે એ પોતે એને પરણવા નહીં આવે એટલું જ નહીં, પરંતુ એ જેના નામનું પાનેતર ઓઢી મંગળસૂત્ર પહેરી સાસરીમાં આવે છે એની સાથે એની મુલાકાત પણ થશે કે નહીં. અથવા એવું પણ બને કે જેની પત્ની બનીને સાસરીમાં આવી છે એને મર્યા પહેલાં જ વિધવા પણ બની શકે છે, અને કદાચ ત્યજાઈ પણ શકે છે. અને આ બધું જાણવા છતાં પણ ચહેરા પર ઉદાસી કે કોઈ ગમગીની વગર મા બાપની આજ્ઞા પાળી તલવાર સાથે મંગલ ફેરા ફરી સાસરીમાં હાલી નીકળે એ રાજપૂતાણી, એ ગરાસણી, એ કાઠિયાણી. નમન છે તુજને શક્તિ સ્વરૂપા. હા, અહીં વાત છે કાઠી અને ગરાસિયા રાજપૂતોમાં કેટલાક વિસ્તારમાં વર્તમાનમાં પ્રચલિત અને એક સમયે સમગ્ર ભારતના ગરાસિયા રાજપૂતોમાં પ્રચલિત એવી લગ્નની ખાંડુ કે વેલ પ્રથાની. વર્તમાન સમયમાં આ પરંપરા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. એના સિવાયના લગભગ વિસ્તારમાં આ પ્રથા નહિવત પ્રમાણમાં ચાલુ છે. લગ્નની આ પ્રથા કદાચ મધ્યયુગના સમયથી અસ્તિત્વમાં આવી હશે, કારણ કે મધ્યયુગના 1000 વર્ષ દરમિયાન ગરાસિયા અને કાઠી રાજપૂતો સતત યુદ્ધ કરતા રહ્યા છે, અને સમય એવો હતો કે એક બાજુ લગ્ન નક્કી થયા હોય અને બીજી બાજુ દુશ્મનો રાજ્યની સરહદ પર આવી ગયા હોય. એ સમયે ગરાસિયા અને કાઠી રાજપૂત લગ્ન મંડપમાં જવાના બદલે રણ મેદાનમાં જવાનું પસંદ કરતો, અને બીજી બાજુ એના નામથી તલવારને મોકલવામાં આવતી, અને આ દેશની રાજપૂતાણી હસતા મુખે એ તલવાર સાથે સાસરીમાં આવી જતી. અને એટલે જ આ પ્રથામાં રાજપૂતાણીના મહાન ત્યાગના દર્શન થાય છે. એમ કહી શકાય કે રાજપૂતાણીમાં ત્યાગ અને વ્યક્તિગત સુખોના સમર્પણના કારણે જ આ પ્રથા અસ્તિત્વ ટકાવી શકી. ઘણીવાર એવું બનતું કે આ બાજુ લગ્ન કરીને રાજપૂતાણી સાસરીમાં આવતી અને બીજી બાજુ રણ મેદાનમાં રાજપૂતની શહાદત. પરંતુ વ્યક્તિગત સુખો કરતાં પણ જેનામાં માતૃભૂમિ માટે ત્યાગની ભાવના પ્રબળ હતી એવી રાજપૂતાણી હસતા મુખે પતિની પાછળ સતી થઈ પોતાનો પત્ની ધર્મ નિભાવતી. લગ્નની પહેલી રાતે કે લગ્નના થોડા દિવસો પછી પોતાના સાંસારિક સુખોનું બલિદાન આપી પોતાના પતિને રણ મેદાનમાં મૂકતી રાજપૂતાણીના કારણે જ કદાચ આ દેશનો ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહી છે. હવે વિચારો કે આવી ગરાસણી કે કાઠિયાણીના પેટેથી તો કાલભોજ કે સમ્રાટ કુમારપાળ અથવા તો જોગીદાસ ખુમાન જ પાકે, જે ગમે તેવા દુશ્મનને તોબા પોકારાવી દે. લાખ લાખ નમન તુજને, આદિ શક્તિ સ્વરૂપા. જય માતાજી. હાલમાં આ પ્રથા માત્ર ગરાસિયા રાજપૂત સમાજમાં જ શરૂ છે. કાઠી રાજપૂત સમાજ દ્વારા આ પ્રથા કાઠી સમાજ દ્વારા યોજાયેલ સામાજિક પુનઃગઠન વખતે કાઠી ડાયરા એ મળીને નિર્ણય લીધા. એમાંથી એક નિર્ણય જે નીચે મુજબ હતો: ખાંડાથી પરણવાની પ્રથા બંધ પાડવી, હથેવાળે જ લગ્ન થશે. લેવાયેલ નિર્ણયોથી બાંધા બંધાયા. તેના થોડાક જૂના દુહાઓ મળે છે. તે નીચે પ્રમાણે છે. જેતપુર દરબારોના વૈભવશાહ અમરનગરના રામભાઈ બારોટના ચોપડા ઉપરથી જુદા પાઠના મળેલા જૂના દુહાઓ. પરણવા ખાંડુ નહીં, હથેવાળે હોય, સરખા પાટા, ગીરાસરા નહીં ટિલાયત કોઈ. જય માતાજી.
જય સૂર્યનારાયણ.